વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા એક ટોપિકની એક શરૂઆત કરીએ છીએ જેનું નામ છે જનીનશાસ્ત્ર, જેને આપણે જેનેટિક્સ કહીએ છીએ. એ જીનમાંથી ઉતરી આવેલો શબ્દ જેનેટિક્સ. બહુ મજાનો ટોપિક આપણને અહીંયા નવું એક શીખવા મળશે, એટલે ખૂબ ધ્યાનથી આને જોજો કે આ જે પ્રશ્ન છે એ ક્યાંથી શરૂ થયો, કેવી રીતે થયો, એ આપણા માટે ખૂબ જ અગત્યની વાત છે. આનુવંશિકતા અને ભિન્નતાના જે સિદ્ધાંતો છે, બરાબર, ઇન્હેરિટન્સ આપણે જે જોઈએ છીએ અને વેરિએશન, એ બહુ જ મહત્ત્વના બે શબ્દો જનીનશાસ્ત્ર સાથે સંકળાયેલા બંને શબ્દોને આપણે શીખવાના છે. આની અંદર આપણે વર્ષોથી જોતા આવ્યા કે કોઈ પણ પ્રાણી હોય એના બચ્ચાને જન્મ આપે તો એનો દેખાવ એના પિતૃઓ જેવો જ હોય છે, એ પણ આપણને ખબર જ છે. તો અહીંયા આપણે આગલી જે રચનાઓ જોઈશું એની અંદર જુઓ કે કેરીના ગોટલાની અંદરથી એમાંથી જ આંબો ઉગે, આપણને બધાને ખ્યાલ છે, છતાં પણ આ કેવી રીતે થાય એને આપણે શીખવાનું છે. એમાં સંતતિ પિતૃને મળતી આવે, બરાબર, ક્યારેક તે લક્ષણોમાં ભિન્નતા હોય, ક્યારેક સગા ભાઈ બહેન એને મળતા આવતા હોય, આ બધું ઘણું બધું આપણને જોવા મળે છે. આવા બધા પ્રશ્નો સાથે આ સંકળાયેલી એક શાખા એટલે જ જનીનશાસ્ત્ર, જેને આપણે જેનેટિક્સ કહીશું. આવા બધા ઘણા બધા પ્રશ્નો સાથે આપણે જોડાયેલા છે. એકચ્યુઅલી આ જે જ્ઞાન છે એ મનુષ્યને 8000થી 1000 BC બિફોર ક્રાઇસ્ટની અંદર પ્રાપ્ત થઈ ચૂકેલું છે. બહુ વર્ષો પહેલાં આ ખબર હતી જ, અને એ વનસ્પતિ અને પ્રાણીની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વનસ્પતિઓ અને જે સજીવો છે એનો લાભ લીધો આપણે, અને નવા લક્ષણોવાળા, લાભદાયક લક્ષણોવાળા જે સજીવો છે એની આપણે પસંદગી એને પ્રાપ્ત કરેલા છે. ઇચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કરવામાં આપણને આ વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી નીવડેલું છે. એટલે આપણે આની અંદર આપણે ખૂબ ધ્યાનથી અને ખૂબ સારી રીતે જો શીખીશું તો આપણને બહુ સારી રીતે સમજ પડે એવું વિજ્ઞાન આપણું અહીંયા જોવા મળે છે. હવે એનું એક ઉદાહરણ જોઈએ આપણે કે વન્ય ગાયમાંથી જે ભારતીય ગાય, એની અંદર આપણે પંજાબની સાહિવાલ જે ગાય છે આનું ઉદાહરણ છે અત્યારનું દેશને. એવા ઘણા બધા ઉદાહરણો આપણને આ જનીનશાસ્ત્રની અંદર શીખવા મળે છે. એકચ્યુઅલી જેનેટિક્સ શું છે, કેવી રીતે આવ્યું અસ્તિત્વમાં, એ શીખવા માટેના આ આનુવંશિકતાના નિયમો, જે ફાધર ઓફ જેનેટિક્સ, જેને આપણે ગ્રેગર જોન મેન્ડલથી નામથી ઓળખીએ છીએ, એ ગ્રેગર જોન મેન્ડલ એમણે ઘણી બધી વનસ્પતિઓ પર પ્રયોગો કરેલા, અને એમાં ખાસ કરીને વટાણાના છોડ ઉપર જે પ્રયોગો કર્યા અને એમાં એમણે સફળતા મેળવી હતી. અહીંયા ગ્રેગર જોન જે મેન્ડલ છે, ફાધર ઓફ જેનેટિક્સ, એમણે કુલ અહીંયા જુઓ તમે 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા લક્ષણો છે, અને એમની જે અભિવ્યક્તિઓ છે પ્રભાવી અને પ્રચ્છન્ન, એની હું ચર્ચા કરું તમને, એ 7 અને 7 ટોટલ 14 થશે. એટલે એના પરથી આપણને એક અંદાજ આવશે કે આ આનુવંશિકતા અને ભિન્નતા છે શું, બરાબર. આ ગ્રેગર જોન મેન્ડલની અંદર આખું તમે બહુ ધ્યાનથી આપણે અભ્યાસ કરીશું તો 19મી સદીના મધ્યની અંદર, એટલે 1856થી 63નો જે સમયગાળો છે એના ઉપર એમણે પ્રયોગો કરેલા. ગ્રેગર જોન મેન્ડલ એકચ્યુઅલી એ આપણા બાયોલોજીના નથી, પણ એમનો મૂળ આંકડાશાસ્ત્ર એ એમનો સબ્જેક્ટ છે, પણ એની અંદર એમણે ખૂબ જ પ્રગતિ કરેલી છે. આપણા વિજ્ઞાનમાં ગાણિતિક તર્કનો ઉપયોગ કરેલો છે, સ્ટેટિસ્ટિક જેને કહીએ, અને એમાં વિશાળ સંખ્યાના આંકડાઓમાં વિશ્વસનીયતા એમણે પ્રાપ્ત કરાવેલી, અને જે તે સમયે એમનું આ જે જ્ઞાન છે આપણને અત્યારે ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે વટાણાના છોડની અંદર એમણે જોશો તમે તો અહીંયા જુઓ કે બીજનો આકાર છે એમાં ગોળ અને અહીંયા ખરબચો એવું લીધું છે, એટલે વિરોધાભાસી છે. આમાં પીળો હોય રંગ તો અહીંયા લીલો લીધું છે, પુષ્પના રંગમાં જાંબલી હોય તો અહીંયા સફેદ પુષ્પ લીધું, ફૂલેલી સિંગ હોય તો સંકોચિત સિંગ, બરાબર, લીલો સિંગનો રંગ તો અહીંયા પીળો રંગ, પુષ્પનું સ્થાન જોઈએ તો કક્ષી એટલે કક્ષમાંથી ઉત્પન્ન થયેલું હોય, અને અગ્રી એટલે ટોચ પર ઉત્પન્ન થયેલું હોય તેને આપણે ટોચ પર કહીએ. હવે જે પ્રકાંડની ઊંચાઈ છે એ પણ એક લક્ષણ છે, જેમાં ઊંચા છોડ અને નીચા છોડ, એટલે જેમ આ બધા વિરોધાભાસી 7 લક્ષણો અને 14 અભિવ્યક્તિઓને એમણે ધ્યાનમાં લઈ અને આપણને ખૂબ સુંદર રીતે, સરસ રીતે 19મી સદીના મધ્યની અંદર આની એક સમજ આપણને આપેલી છે. એટલે એને આપણે બરાબર શીખવાની છે. જનીનશાસ્ત્ર આપણા માટે નવું પણ બહુ મજાનું છે, તમને રસ પડશે, અને જેમ જેમ ઇન્ટરેસ્ટ પડતો જશે એમ આ વિજ્ઞાનમાં ખરેખર મજા આવે એવું છે.
એના અભ્યાસ કરવામાં આવેલ વિરોધાભાસી જે અભિવ્યક્તિઓ છે એ અભિવ્યક્તિઓનું આપણે આખું લઈએ કે એમાં કઈ કઈ પ્રભાવી છે, કઈ કઈ પ્રચંડ છે, વિરોધાભાસી. એમાં જો 7 આપણને ટોટલ લક્ષણો. ઊંચાઈ લઈએ તો ઊંચું, નીચું. અભિવ્યક્તિ એટલે શું? તો એનો દેખાવ કેવો છે, બરાબર. પ્રકારની ઊંચાઈ તો કે ઊંચા છોડ, નીચા છોડ. આ બરાબર યાદ રાખો. એટલે વિરોધાભાસી અભિવ્યક્તિઓ લીધી છે આપણે. આખું તર્કવાળું વિજ્ઞાન છે. અહીંયા બાજુમાં ચિત્ર પણ છે અહીંયા, બરાબર. એ પણ તમે બહુ ધ્યાનથી જોજો. અને આ જગ્યા હું તમને પુષ્પનો રંગ, એમાં 2 રંગ, જાંબલી અને સફેદ, આકૃતિની અંદર પણ છે, ચાર્ટની અંદર પણ જોઈ લો. એ રીતે પુષ્પનું સ્થાન, એમાં કક્ષીય અને અગ્રીય. જો કક્ષીય એટલે કક્ષની અંદર પુષ્પ અને અગ્રીય એટલે ટોચ ઉપર પુષ્પ, એવું કહેવાય. અહીંયા સિંગનો આકાર જે છે એમાં ફૂલેલી અને સંકુચિત બંને પ્રકારના. જો સિંગનો રંગ જોઈએ તો લીલો, પીળો. એવો બીજનો આકાર લઈશું આપણે કે ગોળ અને ખરબચડો. પછી બીજનો રંગ લઈશું તો બીજના રંગની અંદર પીળો અને લીલો. આવા રંગો એને વિરોધાભાસી અભિવ્યક્તિઓ લીધેલી છે. એને આપણે ધીમે ધીમે સમજીશું, બરાબર. યાદ રાખજો. એટલે તમને ખ્યાલ આવશે કે મેન્ડેલ દ્વારા જે અભ્યાસ કરવામાં આવેલ વિરોધાભાસી અભિવ્યક્તિ કે જે વસ્તુ અભિવ્યક્ત થાય. આપણે ઊંચાઈ એમ તો બોલીએ, પણ ઊંચો છોડ, નીચો, જ્યારે ઊંચું નીચું, જાંબલી સફેદ આવું બોલીએ તો એને આપણે કહીશું અભિવ્યક્તિઓ અને વિરોધાભાસી અભિવ્યક્તિઓ તરીકે એને ઓળખાણમાં લઈશું. હવે એના જે સ્ટેપ છે આપણે શીખીએ કે આ કેવી રીતે આ પ્રયોગ કરવામાં આવેલો. આની અંદર તો વટાણાનો જે છોડ છે એની અંદર એ દ્વિલિંગી છોડ છે. એટલે એમાં પુકેસર પણ છે અને સ્ત્રીકેસર છે. અહીંયા એનું પુષ્પ બતાવ્યું છે તમને, દલપત્ર. આનાથી તો તમે બધા માહિતગાર છો જ કે દલપત્ર કોને કહેવાય, પરાગાસન, પરાગાશય, પુકેસર અને સ્ત્રીકેસર. અગત્યના ચક્રો અહીંયા આપેલા છે. હવે એમાંથી એમને પરાગાશયને દૂર કરેલું છે. દૂર કર્યા બાદ જો પરાગ સ્થળાંતરણ કરાવ્યું એટલે પરાગનયન કરાવડાવ્યું, એને આપણે પરફલન કહીશું. વટાણાના છોડમાં સ્વફલન સરળતાથી થાય અને પરફલન કરાવવું હોય ને તો આરામથી થઈ શકે. કારણ કે આ દ્વિલિંગીની અંદર તમે એકને દૂર કરશો પુકેસરને એટલે ફક્ત સ્ત્રીકેસર રહેશે અને અન્ય પુષ્પનો લાવીને પરાગરજ તમે સ્થાપિત કરી શકો. એટલે પિતૃ છોડમાંથી અહીંયા બંને નર અને માદા જે છોડ લીધા છે એમાંથી જો આ નર છોડનો સિમ્બોલ છે તો એમાં સફેદ પુષ્પની પરાગરજ જાંબલીની અંદર આવેલી છે. અને એમણે અભિવ્યક્તિને નોંધી છે બધી. એમણે બહુ જ પ્રશ્નો થયા હતા કે આવું કેમ થતું હશે કે ભાઈ વટાણાના છોડમાં એનું જે બીજ થાય, બીજમાં આપણે અંકુરણ કરાવડાવીએ તો વટાણાનો છોડ કેમ પ્રાપ્ત થાય. એવા બધા સાયન્ટિફિક પ્રશ્નોના જવાબો આપણને આની અંદર મળશે. હવે એનો જે પ્રયોગ છે એ એક જનીનનું વારસા ગમન, એ આપણે એક સંકરણના પ્રયોગને હવે આના પછીની અંદર આપણે જોઈશું.